ફાઇલ બોલતાની સાથે આપણે સમજીએ ને કે હું નહીં, સીધી જ વાત છે ને. આ દાદાએ આ કાળમાં કોઈ કાળે આ અઘરામઘરી વસ્તુ જેટલા લેવલે સહેલી થાય એ લેવલે મૂકી દીધી એમને. આપને સમજાયું ને? હવે એ સહેલી વસ્તુ આપણને બધાને જીવવામાં સહેલા કરી દે, બહુ જોવાની જરૂરી. એટલે આપણે હું દલપતભાઈ છું તે વ્યવહાર દ્રષ્ટિથી જ છું. શું કહ્યું? બોલો ને. હું દલપતભાઈ વ્યવહાર દ્રષ્ટિથી જ છું, પરંતુ આપણે આજ્ઞામાં શું વ્યવહાર દ્રષ્ટિથી દલપત કહીએ છીએ, પણ એ જ થવા માટે આપણો પુરુષાર્થ કામ લાગશે આપણને. એટલે કે જ છું એ ક્યારે ફૂલ સ્ટોપ થઈ જશે કે પણ શબ્દ ના આવે. પણ આવ્યા વગર રહેતું નથી બધાને. બટ કિરીટભાઈ સમજાવ્યું ને? જ એટલે ફાઇનાલિટી થઈ ગઈ, ફૂલ સ્ટોપ. પછી આગળ તમારે સમજવાનું એટલું કમ્પ્લીટ થઈ ગયું એટલું તો. અને સમજવાનું સમજીને આપણને અંદરથી જીવાતું હોય એને ક્યાં બોલવાની જરૂર છે? એ શબ્દમાં ના આવે એ તો. એટલે સમજ શબ્દ બહુ મોટો છે. અન્ડરસ્ટેન્ડિંગ. સાયન્સ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ઓનલી એન્ડ ઓનલી અન્ડરસ્ટેન્ડિંગ. સમજાયું ને?